તો ફાઇનલી નવા વિડીયોમાં અને ભાગ 2 માં તમારું સ્વાગત છે। આપણે જ્યારે પાછા જઈએ છીએ મઢે ને હાલો તમને હું બતાવું હવનનું બધું સામગ્રી કમ્પ્લીટ થાય છે તો હાલો મઢે જઈએ। ફાઇનલી આપણે આવી ગયા છીએ મઢે તો અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ। હાજરી થઈ ગઈ છે, આ બધાને હાજરી થઈ ગઈ છે। તો આ બધા લોકો આવી ગયા છે। આ તો હતો હવરમાં ભાગ 1 માં હતો, આ ભાગ 1 માં તો ફાઇનલી હવન ચાલુ થઈ ગયું છે। તો આ રીતના બધો હવન ચાલુ થઈ ગયો છે। તો ફાઇનલી જો આ રીતના છે ને હવન ચાલુ થઈ ગયું। તો આ બધા લોકો છે ને અત્યારે જો આ હવનમાં બધા સામર બેઠા છે અને અહીંયા બધા મંત્ર બોલે છે। આપણે બધા ભાઈબંધો બેઠા છીએ, અહીંયા બધા ગયરાઓ બેઠા છે થોડાક અને એમ બધા બેઠા છે અત્યારે અને આ રીતના હવન ચાલુ થઈ ગયું છે। અને આ માતાજીના ફોટાને એવું મૂકેલું છે અને જો આ રીતના હવનમાં બધા બેઠા છે અને હવન ચાલુ થઈ ગયું છે। જોઈ શકો છો આ રીતના છે ને અંદર કળશથી જો પૂજા કરે છે। અમારા દિનેશ કાકા બધા બેઠા છે અને મંત્ર બોલે છે હવનના શાસ્ત્રીજી। અમારા દિનેશ કાકા બેઠા છે, બધા બેઠા છે, બધા લોકો અમારા બુદ્ધભાઈ બધા બેઠા છે હવનમાં। અને અમારા જાદવપુરી સેવાવદર મઠ છે ત્યાં હતો ને આ જો ઘી હોમવાનું ચાલુ થઈ ગયું છે અને જો આ રીતના પટાવી દીધું છે। તો આ રીતે જો હવન ચાલુ થઈ ગયો છે, બધા લોકો જો ઘી હોમે છે। શાસ્ત્રી દેવ છે ને મંત્ર બોલે આ લોકો સ્વાહા સ્વાહા કરતા છે ને ઘી હોમે છે। તો આ રીતના ઘી હોમે છે અંદર અમારા શાસ્ત્રી દેવ છે ને એ મંત્ર બોલે છે અંદર શાસ્ત્રી દેવ કદાચ સુષ્મા એ કે રીતના હવન ચાલુ થઈ ગયો અને અમારા આગળ બધું તો મોલમાં આવી ગયા। આ રીતના હવન ચાલુ કરીને અમારું